હવે જે સમાચાર વિગતવાર પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓ તથા બાળકોમાં જાગૃતતા લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલો હોય, જેથી ભારતભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી શ્રમજીવી પરિવાર પાંડેસરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મજૂરી કામ ધંધા અર્થે રહેતા હોય છે. તેમજ શ્રમજીવી પરિવાર પોતાનું જીવન નિર્વાહ માટે તેઓના માતા પિતા પોતાના સંતાનો ઘરે મૂકી મજૂરી કામ અર્થે જતા હોવાથી તેઓના બાળકો સાથે કોઈ ગુનાહિત કૃત્ય ન કરે તે માટે તેઓની માતા જાગૃત બને અને તેઓના બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર સેક્ટર 2 સુરત શહેરની સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર ઝોન 4 સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર વી.આર. મલ્હોત્રા એચ ડિવિઝન સુરત શહેરે આ સૂચના સંબંધે મુહિમ સ્વરૂપે કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જે માર્ગદર્શન હેઠળ તારીખ 24/5/2024ના રોજ વિજયસિંહ ગુર્જર ઝોન 4 સુરત શહેરની અધ્યક્ષતામાં પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામડિયા ને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના વડોદ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓ તથા બાળકોમાં જાગૃતતા લાવવા માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમમાં આશરે 300 જેટલી મહિલાઓને પોતે મજૂરી કામ પર જતી વખતે પોતાના બાળકોને ઘરે એકલા મૂકીને જતા હોય છે, જેથી બાળકોને અજાણી વ્યક્તિ સાથે વાતચીત ન કરવી તેમજ સ્કૂલ પર જતી વખતે અજાણી વ્યક્તિ ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની સાથે આવવા જણાવે તો તેવી વ્યક્તિ સાથે જવું નહીં અને પોતાના બાળકોની સાર સંભાળ માટે ખોલવામાં આવેલ ડેપ્યુટી કેર અથવા તો આંગણવાડીમાં મૂકી આવવા તેમજ અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ જાય તે માટે પ્રોત્સાહિત કરવા તેમજ ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર 100 પોલીસ મદદ 181 મહિલા હેલ્પલાઇન નંબર તથા 1098 બાળકો માટે હેલ્પલાઇન નંબરથી માહિતગાર કરી મદદ માંગવા માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથોસાથ આશરે 200 જેટલા બાળકોને તેઓના શરીરે અજાણી વ્યક્તિ દ્વારા ટચ કરવામાં આવે ત્યારે તે ગુડ ટચ કે બેડ ટચ છે તે બાબતે વિગતે સમજાવી આશરે 300 મહિલાઓ તથા 200 બાળકોને જાગૃત કરવામાં આવ્યા.